આજની ધર્મકથા. પ્રણામ. 22 વર્ષ સુધી જે અંજનાએ પોતાના મહેલમાં અને પોતાના લગ્ન જીવનમાં પવનંજયની શોધ કરી હતી. પવનંજય આવે અને પોતાની સાથે વાતો પણ કરે. કમસે કમ એક ક્ષણની શોધમાં જેના 22 વર્ષ વીત્યા હતા, એવી અંજના સુંદરી એને શોધવા માટે હવે પવનંજય એ જંગલના એક ખૂણે ભટકી રહ્યા છે. કર્મ કેવું છે, આપણને ઘણી બધી વાર આશ્ચર્ય થાય કે આટલો મોટો ગજાનો માણસ કે જે એક લંકાપતિ રાવણ અને વરુણ એ બંનેઓને યુદ્ધ વગર જે કોઈએ કલ્પના ન કરી હતી એવા પરિણામ તરફ લાવી શક્યા, એવા પરાક્રમી કુમાર એ અત્યારે આટલી નિસહાય અને બિસ્માર હાલતમાં છે. કોણે વિચાર્યું હશે કે 22 વર્ષ સુધી જે માણસ ફક્ત પોતાના એક શબ્દના ભ્રમના કારણે, એક વાક્યનો જે ભ્રમ ઊભો કર્યો હતો પોતે જાતે, એ ભ્રમના કારણે આવેશની ચરમસીમાએ રહ્યા છે, એ આજે એ જ વ્યક્તિ માટે જુરી અને મરવાની વાત આવે ત્યાં સુધી પોતે તલસી રહ્યા છે. આ સંસાર એ વિચિત્રતાઓની ખાણ છે. આ સંસાર એ ન કલ્પેલી તમામ વસ્તુ થવાની શક્યતા છે. અને એટલે જ સંસારની અંદર ક્યાંય કોઈ વસ્તુનું ગુમાન કરવું, ક્યાંય કોઈ વસ્તુની પ્રાપ્તિનું અભિમાન કરવું એ વર્જ્ય ગણ્યું છે. કારણ કે કેટલું રહેશે એની કલ્પના કોઈને નથી. પ્રહસિત અને પવનંજય બંને જણા વૈતાઢ્ય પર્વતોની ખીણમાં, ખાઈમાં, જંગલમાં દરેક જગ્યાએ ભટકી રહ્યા છે. એક ગામ, એક નગર, એક ખીણ, એક પહાડ, આ બધું ફેંદી વળ્યા છે, પણ અંજના ક્યાંય અણસાર પણ અંજનાનો મળતો નથી. બંનેએ વિચાર કર્યો કે હવે કોઈ નગરમાં તો નહીં જ ગયા હોય, કારણ કે મહેન્દ્રપુરને આધીન જેટલા નગરો છે એ નગરમાંથી પણ એમને જાકારો અપાયો હતો. તો એનો અર્થ કે એમણે ચોક્કસ કોઈ જંગલમાં જ આશરો લીધો હશે. પણ આટલા બધા જંગલ ફર્યા પછીથી પ્રહસિતને એવું લાગ્યું કે પવનંજય, તને એવું નથી લાગતું કે આવા વિકરાળ જંગલી પશુઓના પ્રદેશની અંદરમાં આ બે નિસહાય સ્ત્રીઓ એ કોઈ પણ પશુના હાથેથી કાળનો કોળિયો બની ગઈ હોય એવી શક્યતા નથી લાગતી? પવનંજયે સાંભળ્યું અને એના આખા શરીરે પરસેવો થઈ ગયો. અંજનાની સ્થિતિ વિચાર કરે છે અને એનું હૈયું તરતરી ઉઠે છે, પણ એ તરત કહે છે કે તું એવી કુશંકાઓ ન કર. એ મહાસતી છે. જંગલી પશુઓ એને શું કરી શકવાના હતા? અરે ભયંકર રાક્ષસ કે પિશાચ પણ આવે ને તો પણ એને વશ થઈ જાય એવું એમનું સતીત્વ છે. એ સતીત્વના ચરણે દેવો પણ મસ્તક નમાવે. અને એવું કહી અને પવનંજય પ્રહસિતને શાંત કરે છે. એકવાર વૈતાઢ્ય પર્વતના એક ઊંચા શિખર પર પહોંચ્યા. શિખર પર એક મનુષ્ય પણ ન હતો કે કોઈ પશુ પક્ષી પણ ન હતા. ત્યાંનો ખૂણે ખૂણો તપાસવા માંડ્યો, ત્યાંથી પણ કંઈ ન મળ્યું. ત્યાંથી ખીણમાં નીચે ઉતર્યા. મોટી ગુફાઓ અને પાતાળ ખીણો દેખાય. એ બધી જ ગુફાઓ જોઈ વળ્યા, પણ અંજના ના મળી. પગપાળા આગળ વધવાનું શરૂ થતું હતું, ચાલુ જ હતું. મોટા વનોની શોધ કરી, ત્યાં પણ પત્તો ન લાગ્યો. પવનંજય વિવળ અને બેબાકડા બનતા ગયા. હવે એમણે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું છે અને એટલે પ્રહસિતની ચિંતા વધતી જાય છે. વૈતાઢ્ય પર્વતનો એક પણ ભાગ ખોંદી વળવામાં બાકી ન રાખ્યો અને તેમ છતાં પણ ક્યાંય કોઈ જાતના અંજનાના સમાચાર પણ નહીં, અંજનાની વાત પણ નહીં. અને એક દિવસ શિલા ઉપર બેસ્યા હતા, નિરાશા વર્તી રહી હતી અને પવનંજય મૂર્છિત થઈ ગયા. એને ભાનમાં લાવ્યા
અને પ્રહસિતને એણે કીધું કે પવનંજય, પ્રહસિત તું પાછો વયો જા. અને પ્રહસિતે સહસા પૂછ્યું કે તો તું શું કરીશ? તો એણે કીધું કે હું અગ્નિમાં સ્નાન કરી લઈશ. ના પાડે છે કે હું કોઈ કાળે નહીં જાઉં તને છોડીને. અને આ રીતે વાત કરતાં 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 આંખ લાગી ગઈ અને બંને જણા એ તંદ્રામાં વયા ગયા. તંદ્રામાં જ ગયા પછીથી અચાનક જે પ્રહસિત જાગ્યા અને જાગીને સૌથી પહેલો એને સાદ પડ્યો કે કુમાર. અને પ્રહસિતને પૂછ્યું કે શું થયું? અને એને એમ કહ્યું કે હું આદિત્યપુર જાઉં છું. પવનંજય આશ્ચર્ય સાથે એને જોઈ રહ્યા છે, કારણ કે પ્રહસિત જ્યારે સૂતો હતો ત્યારે પવનંજયને વિચાર આવ્યો કે હું એને છોડીને ચાલ્યો જાઉં, એ એમને એમ નહીં જાય. આટલું કીધા છતાં પણ જો એ મને છોડીને જવા તૈયાર નથી, હું એને કેમ આવી પરિસ્થિતિમાં રાખું? પણ પછી તરત જ પ્રહસિતની માટે એનું મન પવનંજયનું એને ના પાડે છે કે મિત્ર છે, આવી અટવીમાં એને હું છોડીને કઈ રીતે જઈ શકું? જિંદગીભર એણે મારો સાથ આપ્યો છે. અને આ બધી વિચારોની જે ઘટમાળ ચાલતી હતી એ ઘટમાળમાં ફરીથી એમની તંદ્રા આવી ગઈ હતી. અને પવનંજયને એમ લાગ્યું કે હજી કેટલીક ક્ષણો પહેલાં સૂતા પહેલાં જે ના જ પાડતો હતો ઘસીને, એ અચાનક કઈ રીતે તૈયાર થઈ ગયો? અને ત્યારે પ્રહસિત કહે છે કે હું ઊંઘી ગયો હતો ને, ત્યાર પછી નિંદ્રામાં મને એવું આત્મસંવેદન થયું છે કે મારે આદિત્યપુર જવું જોઈએ, કારણ કે અંજના ચોક્કસ તપાસ કરતાં કરતાં આપણને મળશે જ. અને તપાસ કરવા માટે શ્રેષ્ઠ અને સૌથી સુગમ સગવડો એ આપણને આપણું આદિત્યપુર જ આપી શકશે. પવનંજય સાંભળે છે એને રોમાંચ થઈ જાય છે કે આ કેટલી સારી શુકનની ધારા કહેવાય. પણ ફરી પાછા એ જ નિરાશામાં ચાલ્યા જાય છે અને કહે છે કે અંજના મળી શકે એ વાત એ મને ખરેખર મારા ચિત્તને પ્રસન્ન કરે છે. પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે હું તો નહીં જાઉં. માતાજીને પિતાજી બંનેઓને કહી દેજે કે જો અંજના મળી તો સારું, ન મળી તો હવે જે વહુને એમણે કાઢી નાખી હતી પુત્રવધૂને, એ પુત્રવધૂ સાથે એ પુત્રને પણ એમણે ગુમાવી દીધો છે એવું એ સમજી લે. પ્રહસિતે ફરીથી એને કહ્યું કે તું આવું નહીં વિચાર, ચોક્કસ બહુ જ નજીકના ભવિષ્યની અંદરમાં શુભ સમાચાર મળશે જ, તું જરા પણ હિંમત નહીં હારતો. આવી વાત કરી અનુજ્ઞા માંગી અને આકાશ માર્ગે આદિત્યપુર તરફ રવાના થાય છે. આ બાજુ ફરીથી આમને આમ આગળ જતાં જતાં પવનંજય ક્યાંક મૂર્છા પામે છે. હવે તો એને કોઈ પાણી છાંટવાવાળું પણ નથી. એની નિસહાયતા એ પરાકાષ્ઠાએ અહીંયા એને વર્તાવા લાગી. જે રાજકુમારને વીંઝણું નાખવાવાળા લોકો પડાપડી કરતા હોય, સેવકો, એ રાજકુમારને આજે આ નિર્જન એવા સૂકા પ્રદેશની અંદરમાં પાણીની એક છાંટ નાખવાવાળું પણ કોઈ મળતું નથી. પવનંજયને અહીંયા જે વેદના છે, એક સાહજિક પ્રશ્ન થાય, એ કયા બેઝની છે? આને આપણે શું કહેવું? વિષયો પ્રત્યેનો રાગ કેવો? વ્યક્તિ પ્રત્યેની રાગ દશા કેવી? કે પછી સ્નેહભાવ કેવો? પવનંજયે જે પરાકાષ્ઠાએ ભોગવ્યું છે એવું આપણા કોઈના જીવનમાં તો આવવાની શક્યતા નથી, કારણ કે આવા પ્રસંગ બને તો પણ આપણામાં આવા પ્રેમ જાગવે એ જ અશક્ય છે. પણ ઘણી બધી વાર એવું લાગે કે કેટલાક સ્નેહભાવો એ ભવાંતરની અંદરમાં શુભતાની અને શુદ્ધતાની દિશા તરફ લઈ જનારા બની શકે જો એ સ્નેહભાવ શુભ વ્યક્તિ પ્રત્યેના હોય. શ્રીપાળ અને મૈણા આ બંનેના જીવનની જે ઘટનાક્રમની ગાથાઓ છે પૂર્વભવથી લઈને, દરેક જગ્યાએ શ્રીપાળના જીવને મૈણાના જીવ પ્રત્યે સદભાવ પરાકાષ્ઠાનો રહ્યો હતો. એ ખોટું કરે પણ જો મૈણાનો જીવ એને ઠપકો આપે તો એ માની જતા, પછી ભલે ફરી પાછા ફરી જતા અને ફરી પાછું એ જ કુકર્મ કરતા, પણ મૈણાના જીવની સામે ક્યારે પણ એ એવી રીતે ન પડતા કે મૈણાના જીવને એવું થાય કે હવેથી મારે એને સલાહ પણ નથી આપવી. કેમ? કારણ કે પોતામાં દોષોનો ઢગલો હતો પણ સ્નેહભાવ પરાકાષ્ઠાનો હતો.
અને એવા વ્યક્તિ પ્રત્યે સ્નેહભાવ હતો કે જે વ્યક્તિ નિકટભવી હતા, મૈણાનો જીવ. એણે એ જે સ્નેહભાવ છે એણે શ્રીપાળને નવભવમાં મોક્ષગામી બનાવ્યા. ગૌતમ સ્વામીનો જીવ, વર્ધમાન સ્વામી પ્રત્યેનો એમનો સ્નેહભાવ, રાજુલનો જીવ, નિમિનાથ પરમાત્મા પ્રત્યેનો એનો સ્નેહભાવ, આ બધું દર્શાવે છે આપણને કે જગતની અંદરમાં સ્નેહ વગરના રહી શકવું અશક્ય છે, પણ કોની પર સ્નેહ કરવો એનો વિવેક જન્માવવો એ શક્ય છે. ભવાંતરનો વિચાર કરીને જ આ ભવની અંદરમાં સંબંધો ઊભા કરાય, આ વાત જો આપણા સમજણમાં આવી જાય તો એક પણ નિરર્થક સંબંધ જીવનમાં પાલવે એમ ન રહે. નબળી વ્યક્તિઓ સાથેની દુશ્મની એ પણ ભવાંતર માટેનું બહુ મોટું કષ્ટ છે. એટલે નબળી વ્યક્તિઓ સાથે ન દુશ્મની કરાય ન દોસ્તી કરાય. આ બધી વિચારધારાઓ પરમાત્માના શાસન સિવાય બીજે ક્યાંય મળવાની શક્યતાઓ નથી. જૈનપણું મળ્યા પછીથી આપણે જો આવા બધા વિચારો અને આવા બધા પ્લાનિંગમાં નહીં જઈએ અને મનુષ્ય ભવ પત્યા પછીથી શું થશે એવો એક પણ વિચાર જો મનમાં નહીં આવે અને આ ભાવ જો પૂરો થઈ જશે તો કઈ અપેક્ષાએ આપણે બેઠા છીએ કે ફરીથી આવો એક પ્લાનિંગ માટેનો ભાવ કુદરત આપણને આપશે? આ બધા ઋણાનુબંધોની વાર્તાઓ એટલા માટે જ સાંભળીએ છીએ કે આપણે ઋણાનુબંધોનો વિવેક જન્માવીએ અને ઋણાનુબંધોને હકીકતની અંદરમાં સ્વીકારીએ. પવનંજય આ જ ઋણાનુબંધની ધારામાં અતિશય ભગ્ન હૃદયે જીવન જીવી રહ્યા છે. વારંવાર મૂર્છામાં વહી જાય. એમાં એકવાર ભૂત વનની અંદરમાં જઈ પડ્યા. માં ભયંકર એ વનની અંદરમાં અંજના અંજના તું ક્યાં છે, તું ક્યાં છે, આવી બૂમો પાડતા પાડતા ભટકવા લાગ્યા. દિવસને રાત ભટકતા રહ્યા. અંજના ન મળી. એનું ચિત્ત ઉદાસ બન્યું. મૂળ બનીને એક વૃક્ષની નીચે ઊભા રહ્યા. એને એમ ક્ષણે એવું લાગ્યું કે જીવન કરતાં મૃત્યુ એ વધારે શાંતિદાયક હશે અને એટલે એણે મૃત્યુને ભેટવાનો નિર્ણય કર્યો. એને મૃત્યુ માટે રોકવા, આ પ્રયાસને રોકવા વાળું પણ એ વનમાં કોઈ ન હતું. પ્રહસિત વચન લઈને ગયો છે, પણ પવનંજયને અત્યારે આ ક્ષણે બીજી કોઈ વસ્તુ યાદ નથી આવતી. આ બાજુ પ્રહસિત આદિત્યપુરમાં આવી જાય છે. મહેલમાં પહોંચે છે. એને એકલો આવીને જોઈને બધા જ ડઘાઈ જાય છે અને કહે છે કે પવનંજય ક્યાં છે? અને પ્રહસિત જમીન પર દ્રષ્ટિ રાખીને કહે છે કે હું એકલો જ આવ્યો છું. એ આવ્યો પણ નથી અને કદાચ ન પણ આવે. અને આ વાક્ય સાંભળી અને જાણે જમીન ખસી ગઈ હોય એટલી ભયંકર વેદના માતા અને પિતા બંનેને થાય છે. સૌથી વધારે રુદન કેતુમતીને આવે છે. કલ્પાંત કરે છે, મારા પુત્રને એકલો મૂકીને તું અહીંયા શા માટે આવ્યો? એ જંગલમાં એકલો શું કરશે? ક્યાં જશે? તારે સાથે રહેવું જોઈતું હતું. તું કેમ થાકી ગયો? તને કેમ તારા સુખનો આટલો બધો વિચાર આવ્યો કે તે મૈત્રીને છોડી દીધી એની સાથેની? પ્રહસિત આ બધું સાંભળે છે અને એક બાળ ચેષ્ટા હોય એ રીતે એ બધી વાતોને ઇગ્નોર કરે છે. કેતુમતીના હૃદયનો આ વિલાપ એ સમજી રહ્યા હતા કે આ પરિસ્થિતિને વશ થઈને બધું કરે છે. એના આ કટુ વાક્યો એ પ્રહસિતને ક્યાંય પણ ચૂપતા નથી ને એને ધ્યાનમાં પણ લેતા નથી. પણ કેતુમતીનો વિલાપ આગળ વધે છે. મેં પાપીણીએ જ નિરપરાધી એવી બિચારી અંજનાને જે કલંકિત કરી એનું પાપ મને મળ્યું, એનો સંતાપ મને મળ્યો અને જો આજે મારો પુત્ર પણ મારાથી દૂર થઈ ગયો. એમ કરી અને એ રડે છે. પ્રહસિત બંનેઓને શાંત કરે છે કે સંતાપ નહીં કરો. હજુ પણ પવનંજય મળી શકશે જો આપણે અંજનાનો પત્તો લગાડીએ તો. અને જો તત્કાળ અંજનાનો પત્તો નહીં લાગે તો પવનંજય ક્યારે અગ્નિમાં પ્રવેશ કરી લેશે એ કંઈ કહી શકાય એવું નથી. આ વાક્ય સાંભળી અને કેતુમતી મૂર્છિત થઈ ગઈ. રાજા પ્રહલાદ બેબાકડા બની ગયા. રાજપરિવાર આખો ભેગો થઈ ગયો. વયોવૃદ્ધ મંત્રીઓ પણ આવી ગયા. બધા જ શોકના ઘેરા વાતાવરણમાં ઘેરાઈ ગયા છે. અને એવા સમયે પ્રહસિતે ફરીથી બંનેઓ જ્યારે જાગ્યા એમના માતા પિતા, ત્યારે પ્રહલાદને કહ્યું કે મહારાજા હવે તાબડતોબ 4 કોર સુભટોને મોકલીને અંજનાની શોધ કરાવડાવી અને પવનંજયની ભાળ મેળવીએ. બધા જ હાજર હતા. સેનાપતિજીને હુકમ થયો કે વૈતાડીય ઉત્તરની શ્રેણીમાં એક નગરની તપાસ કરો અને જો અંજના મળી જાય તો પાછા અહીંયા ન આવજો. સીધા જ તમે મહેન્દ્રપુરથી 500 યોજન દૂર જે પૂર્વ દિશામાં વૈતાડીયની ગિરિમાળા છે ત્યાં જજો.
કદાચ તમને ત્યાં અમારું મિલન થઈ જશે. આ રીતે સેનાપતિ નીકળ્યા. બીજા સેનાપતિને આજ્ઞા કરીને દક્ષિણ દિશામાં મોકલ્યા. એક સુબટને તત્કાળ મહેન્દ્રનગરમાં મોકલ્યો. અને આ રીતે દરેક શક્યતાઓને પ્રહસિત એક ખૂબ કમાન્ડિંગ પોઝિશનમાં આવી અને ચકાસી રહ્યા છે. પ્રહસિતે મહારાજાનું વિમાન તૈયાર કર્યું અને એમને કહ્યું કે કેતુમતી, પ્રહલાદ અને પરિવારજનો આ બધા આપણે ભેગા થઈ અને પવનંજય પાસે જઈએ, કારણ કે નહીં તો પવનંજય એ કોઈક નબળો નિર્ણય લઈ લેશે. વિમાન તૈયાર થયું અને બધા જ ત્યાંથી જવા માટે નીકળ્યા. વિમાન ત્યાં ઉતાર્યું કે જ્યાંથી પોતે છૂટા પડ્યા હતા પવનંજય પાસેથી. પણ એટલામાં તો ક્યાંય એને દેખાયા નહીં પવનંજય. બધે જ ફર્યા. ત્રણેય જણા અલગ અલગ દિશાઓમાં ગયા. બધેથી ફર્યા પછી ત્રણેય જણ ભેગા થયા, પણ જેને શોધતા હતા એવો પવનંજય ભેગો ન થયો. મહામંત્રીની દૃષ્ટિ એક બાજુ અચાનક પડી છે અને ત્યાં એને ખ્યાલ આવે છે કે આ પગલાં તો પવનંજયના છે. પ્રહસિતને પણ લાગ્યું કે હા, આ પગલાં તો એના જ લાગે છે. એટલે એની પાછળ એ દિશામાં વધવાનું ચલાવ્યું. 4-5 કલાક જેવો સમય ગયો અને ત્યાં અચાનક એ લોકો ભૂતવનમાં, કે જ્યાં પવનંજય હતા, એ ભૂતવનના નાકે આવીને ઊભા રહ્યા. ત્યાર પછીથી પગલાં દેખાતા બંધ થઈ ગયા. એટલે હવે ફાળ પડી. પગલાં દેખાય છે? મંત્રીએ પ્રહસિતને પૂછ્યું. અને ત્યારે પ્રહસિત ના પાડે છે કે પગલાં દેખાતા બંધ થઈ ગયા છે. એનો અર્થ એક જ છે કે આ ભયાનક વનમાં પવનંજયે પ્રવેશ કર્યો જ હશે. આ પવનંજય જે વનમાં ઘૂસ્યા છે એ વન અતિ ભયાનક છે. હવે એ વનની અંદરમાં પગલાં પણ નથી, તો એ ક્યાં હશે? ચારે બાજુમાં શોધવું એ અશક્ય છે. પણ તેમ છતાં નીચી ઊંચાઈએ વિમાનનું ઉડ્ડયન કરી અને આખા વનમાં તપાસ કરવાની વાત નક્કી થાય છે. આ બાજુ ઉત્તર શ્રેણીના એક ગામને ચીવટથી તપાસવા લાગ્યા. કેટલાક ચતુર પુરુષોને મળવા લાગ્યા. તપાસ બહુ કુનેથી થતી હતી. કલાકો અને દિવસો વીતવા લાગ્યા. સેનાપતિની પોતાની ધીરજ ખૂટવા લાગી, પણ એને તમામ શક્તિઓને, બુદ્ધિઓને બધાને પોતાની રીતે આગળ વધવા લાગી. ત્યાંથી તેઓ સૂર્યપુર નગરમાં આવ્યા. નગરના સીમાડે પોતે વિમાનને નીચે ઉતાર્યું. ગુપ્તચરોને મોકલ્યા. પોતે વેશનું પરિવર્તન કર્યું. અને જ્યારે નગરની મધ્યમાં આવી રહે છે ત્યારે 5-6 માણસોને મોટા અવાજે કોઈ વાત કરી રહ્યા હતા એવું એને સાંભળ્યું કે હનુપુરના રાજા માનસવેગ ત્યાં એની ભાણે જ આવી છે. ત્યારથી દિન પ્રતિદિન એનું રાજ્ય એ વધતું જ જાય છે. સેનાપતિ એ આ વાતો સાંભળવા માટે અટક્યા. ભાગ્ય ક્યાંથી ક્યાં લઈ જાય છે, ન વિચારેલી કડીઓ કઈ રીતે મળે છે, આ એની વાત છે. બે જણા એ વાત કરી રહ્યા છે જોરથી કે ઘરમાં પુણ્યશાળી આત્માના પગલાં થાય એટલે સુખને સંપત્તિ મળે જ ને. બીજા વેપારીએ પૂછ્યું કે તમે એ સાંભળ્યું છે કે એનો ભાણેજનો જે પુત્ર છે એ હજી 3-4 વર્ષનો થયો છે, ત્યાં તો એ આખા નગરમાં પ્રિય થઈ ગયો છે. અને એક વખત એ વિમાનમાંથી પડી ગયો હતો તો એને તો ન વાગ્યો, પણ પર્વતના ચૂરે ચૂરા થઈ ગયો. બીજો વ્યક્તિ કે જે શું વાત કરો છો, આ તો વાત સમજાતી પણ નથી એવી છે. અને પછી શરત એ કહે છે કે માનસવેગની ભાણેજ પુણ્યશાળી છે, પણ સાથે સાથે એવું સાંભળ્યું પણ છે કે એને એના પતિએ કાઢી મૂકી છે. જો એ ખરેખર પુણ્યશાળી હોત તો એના પતિએ એને કાઢી મૂકી હોત. એટલે બીજો એને ટોકે છે કે ભાઈ, તમે અડધું સાંભળ્યું છે. એના પતિએ કાઢી મૂકી નથી, એની સાસુએ કાઢી મૂકી છે. મારી પુત્રી જ્યારે હનુપુર ગઈ હતી ત્યારે એના બધી વાતો કાનોકાન સાંભળી છે, એટલે એણે મને કહ્યું છે. પણ પેલો વિચાર ફરીથી કહે છે કે ગમે તેણે કાઢી હોય, પુણ્યશાળી માણસને કોણ કાઢી નાખે? અને જો કાઢ્યા છે તો એ પુણ્યશાળી છે ના. અને તરત એને બીજો વ્યક્તિ પ્રશ્ન પૂછે છે કે મામા, શું પુણ્યશાળી આત્માને દુઃખ ના આવે એવું થોડી હોય? આ સંસારમાં પુણ્યશાળી આત્મા ઉપર પણ કેટલાય દુઃખોના ડુંગર તૂટી પડ્યા છે. પુણ્યશાળીની વ્યાખ્યા એ નથી કે જ્યાં દુઃખનો અભાવ હોય. પુણ્યશાળીની વ્યાખ્યા એ છે કે જેની અંદરમાં જ્ઞાન દ્રષ્ટિ છે, જેની પાસે ક્ષમા અને નમ્રતા છે, જેના હૈયામાં પરમાત્મા વસે છે, અને જેને બહારની એક પણ પરિસ્થિતિ ક્યારે પણ એને દુઃખી કરતી નથી, એ પુણ્યશાળી છે. કેટલી સરસ બધી વાતો. સામાન્ય લોકો પણ એ સમયે તત્વોથી કેવા રંગાયા હશે. અને આ વાતને આગળ વધારે છે કે પૂર્વભવના પાપના ઉદયથી દુઃખ આવે, પણ છતાં પણ પુણ્યશાળી આત્માઓ એને દુઃખ ન માને, એને સમભાવ સહન કરે, અને એથી જ જેવું કર્મ દૂર થાય, દુઃખો દૂર થઈ જાય અને એને સુખ મળી જાય. આ પુણ્યશાળી.
સેનાપતિ આ બધી વાતો સાંભળી રહ્યો છે અને અંદર ને અંદર એનો હર્ષ એ ઉછળી રહ્યો છે, કારણ કે હવે એને એ કડી મળી છે કે જે કડીમાં એ દ્રઢપણે માનતો થઈ ગયો છે કે આ ચોક્કસપણે અંજના સુંદરીની જ વાતો છે. તરત જ ગામની બહાર આવી ગયો. બીજા જે સુભટો તપાસ કરવા ગયા હતા એને પણ બધાને બોલાવી લીધા. બધાએ જ્યારે સેનાપતિના મુખ ઉપર હાસ્ય જોયું, બધાને આશ્ચર્ય થયું અને ત્યારે સેનાપતિ કહે છે કે પ્યારા સુભટો, આપણું કાર્ય સિદ્ધ થઈ ગયું છે, અંજનાનો પતો લાગી ગયો છે. બધા આશ્ચર્યથી પૂછે છે કે ક્યાં છે? અને ત્યારે કહે છે કે આપણે અહીંથી હનુપુર નગરમાં જવાનું છે, ત્યાં જ અંજના અને અંજનાનો પુત્ર એક ક્ષેમ કુશળ છે, આવું મારું દ્રઢપણે માનવું છે. અંજના સતીનો જયકાર કરી અને સુભટો બધા જ ત્યાંથી વિમાનમાં ગોઠવાઈ ગયા. વિમાનને ગતિ આપી અને હનુપુર નગરની બહાર વિમાનને મૂક્યું. નગરની અંદર ફરીથી વેશ પરિવર્તન કરીને પ્રવેશ કર્યો. નગરની અપૂર્વ રચના અને બધું જોતા રાજમહેલ સુધી પહોંચ્યા અને દ્વારપાળ પાસે જઈ અને કહે છે કે અમારે મહારાજા માનસ વેગને મળવું છે. હવે શું થાય છે? ખરેખર અંજના મળે છે કે ફરી પાછી ભાગ્ય હાથ તાળી આપશે? એ આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.